મારું નામ ધવલ ગોસ્વામી છે. આપણે આ શીતળા માતાજીનું મંદિર છે એ સ્વયંભૂ શીતળા માતાજીનું મંદિર છે. આશરે 300 વર્ષથી વધુ આ પૌરાણિક મંદિર છે. અને શીતળા સાતમના દિવસે બહેનો, ખાસ કરીને બહેનો અને નાના બાળકો, બહેનો પોતાના નાના બાળકો માટેના એના આયુષ્ય માટે અને એના સારું શરીરનું સારું સ્વાસ્થ્ય રહે એના માટે માનતા રાખે છે. રાંધણ છઠના દિવસે ટાઢું રાંધેલું શીતળા માતાજીને સાતમના દિવસે માતાજીને અર્પણ કરે છે અને માતાજીને પોતાના નાના બાળકોના લાંબા આયુષ્ય માટેની મનોકામના કરે છે. ખાસ કરીને શીતળા માતાજીને કુલેરનું નૈવેદ્ય ધરવામાં આવે છે. શ્રીફળ, પછી મીઠું છે, પછી ચૂંદડી છે, અગરબત્તી છે, આવી બધી ભેટ પૂજાઓ માતાજીને ધરે છે. અને જે માતાજી માટે એમને જે રાંધેલું હોય એ માતાજીને ધરે છે પ્રસાદી રૂપે.